વિદ્યાનગર ખાતે રહેતા તબીબ સાથે છેતરપિંડી કરનાર બે ઇસમોને અમદાવાદથી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા છે। ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે રહેતા તબીબ રાજીવભાઈ ધંધુકિયા સાથે ઓનલાઈન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને કમ્પ્યુટર સંસાધન તથા કમ્યુનિકેશન સાધનોની મદદથી એપ્લિકેશનમાં તથા વેબસાઇટમાં એકાઉન્ટ બનાવ્યા હતા। ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે રહેતા તબીબ રાજીવભાઈ ધંધુકિયા સાથે ઓનલાઈન સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને કમ્પ્યુટર સંસાધન તથા કમ્યુનિકેશન સાધનની મદદથી એપ્લિકેશન તથા વેબસાઇટ એકાઉન્ટ બનાવીને સ્ટોક ખરીદ વેચાણ કરવા તથા તેના પૈસા જણાવેલ એપ્લિકેશનમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને ₹50,89,000ની છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના જીગર પારેખ અને હાર્દિક પરમાર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા। આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।